અહીંયા આપણા સોમનાથ મંદિરની વાત કરવાની છે. સૌથી પહેલા શ્રાવણ મહિનો ચાલે છે, પવિત્ર મહિનો ચાલે છે, ઘણા બધા લોકોએ ઉપવાસ પણ કરેલો હશે. તો હું તમને સોમનાથ મંદિરના સૌથી પહેલા દર્શન કરાવું. તો આ સોમનાથ મંદિરનું શિવલિંગ છે, દર્શન કરી લો. આ સોમનાથ મંદિર છે, એના પણ તમે દર્શન કરી લો. તો શરૂઆત કરીશું આપણે સોમનાથ મંદિરથી. તો સોમનાથ મંદિર એ દરિયા કિનારે આવેલું છે. કયા જિલ્લામાં આવેલું છે? તો ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે. તો ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે મહાદેવના, અને આ 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ જેની સ્થાપના કોને કરાવી હતી? તો ભગવાન ચંદ્ર, જેમને સોમ પણ કહેવામાં આવે છે. ચંદ્રનો બીજો મિનિંગ પર્યાયવાચી શબ્દ થાય છે સોમ, અને ચંદ્ર ઉપરથી જ આ જે મંદિર છે એનું નામ સોમનાથ પડ્યું. તો ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે, એનું પ્રથમ જ્યોતિર્લિંગ તમને સોમનાથ મંદિર એ તમને ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસ પાટણ ખાતે જોવા મળશે. સોમનાથ નામ પ્રસિદ્ધ થયા તે પહેલા એનું નામ શું હતું? તો ભૈરવેશ્વર કે ભૈરવનાથ હતું. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો. જે પણ મેં હાઇલાઇટ કરેલા છે યલો કલરથી એ તમારે ખાસ યાદ રાખવાના છે. સોમનાથ મંદિર પ્રસિદ્ધ થયું, આ સોમનાથ નામ છે એ પ્રસિદ્ધ થયું એ પહેલા આ મંદિરનું નામ શું હતું? તો ભૈરવેશ્વર કે ભૈરવનાથ હતું. સોમનાથ મંદિરનો ઉલ્લેખ પ્રાચીન વેદ, જે સૌથી પ્રાચીન વેદ છે ને આપણો પહેલો વેદ ઋગ્વેદની અંદર પણ તમને જોવા મળે છે. ભાવ બૃહસ્પતિએ રચિત સોમનાથ પ્રશસ્તિ મુજબ પ્રથમ મંદિર સોનાનું કોને બનાવડાવ્યું હતું? તો ચંદ્રદેવે બનાવડાવ્યું હતું, અને ચંદ્રના નામ ઉપરથી જ આ મંદિરનું નામ સોમનાથ પડ્યું છે. એ બાદ કૃષ્ણ ભગવાનનો જે સમય આવ્યો, જે દ્વાપર યુગ આવ્યો, એ દ્વાપર યુગની અંદર આ જે મંદિર છે એ લાકડાનું બનાવવામાં આવ્યું. એમાં પણ કયા લાકડાનું? તો સુખડના લાકડાનું બનાવવામાં આવ્યું. અને ભીમદેવ પ્રથમ જે સોલંકી વંશના રાજા હતા, તો એમના દ્વારા આ જે મંદિર છે એ પથ્થરોનું બનાવવામાં આવ્યું. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આટલા બધા, મતલબ કે 1 બાય 1 આ રીતના મંદિરો કેમ બનાવવામાં આવે છે? એકના ઉપર એક નથી બનાવવામાં આવતા. ઘણા બધા આક્રમણો થયા છે. તો મુસ્લિમ રાજાઓ છે એમના દ્વારા અહીંયા આક્રમણો કરવામાં આવે છે, તૂટી જાય છે, ફરીથી કોઈકના કોઈક દ્વારા બનાવવામાં આવે છે, ફરીથી આક્રમણ થાય છે, તૂટી જાય છે, ફરીથી બનાવવામાં આવે છે. તો અલગ અલગ સમયમાં અલગ અલગ રીતના આ સોમનાથ મંદિરની સ્થાપના થઈ છે. ક્લિયર? ચલો, તો એ પણ આપણે જોઈ લઈએ. તો ઈસવીસન 1026માં મોહમ્મદ ગઝનવીએ તેમજ ઈસવીસન 1299માં અલાલુદ્દીન ખિલજીએ આ સોમનાથ મંદિરનો ધ્વંસ કર્યો હતો, એટલે કે વિધ્વંસ કર્યો હતો, તોડી નાખવામાં આવ્યું હતું. સોમનાથના રક્ષણ અર્થે હમીરજી ગોહિલ વીરગતિ પામ્યા હતા. હવે આ નામ ખાસ યાદ રાખજો, કારણ કે હમીરજી ગોહિલની પ્રતિમા તમને સોમનાથ મંદિરના આગળના ભાગમાં જોવા મળશે. તો જ્યારે જફર ખાને આક્રમણ કર્યું હતું એ સમયે હમીરજી ગોહિલ લડતા વીરગતિ પામ્યા હતા. તો એમની પ્રતિમા પણ તમને જોવા મળશે. હમીરજી ગોહિલની સાથે સાથે કોણ હતા? તો વેગડા ભીલ પણ હતા, અને એ વેગડા ભીલની દેડીઓ પણ તમને સોમનાથ મંદિરની બાજુમાં જોવા મળશે. તો જ્યારે જફર ખાને આક્રમણ કર્યું હતું ત્યારે વેગડા ભીલ એક સમુદાય હતી, એક કમ્યુનિટી હતી, અને સાથે હમીરજી ગોહિલ. આ ડિટેલ્સમાં વાત, આની આખી દંતકથા છે જેની ડિટેલ્સમાં વાત આપણે ઇતિહાસ જ્યારે ચલાવીશું ત્યારે કરીશું. પરંતુ એટલું સમજી લો કે જ્યારે જફર ખાને સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું હતું એ સમયે વેગડા ભીલ એક કમ્યુનિટી હતી. તો વેગડા ભીલ આખી એક કમ્યુનિટી હતી. તો એમની દેરીઓ પણ તમને જોવા મળશે, એ પણ વીરગતિ પામ્યા હતા. સાથે સાથે હમીરજી ગોહિલ એ પણ વીરગતિ પામ્યા હતા. તો એમના એ લાઠીના રાજવી હતા હમીરજી ગોહિલ, અને એમની પ્રતિમા પણ તમે એ જોઈ શકો છો સોમનાથ મંદિરની આગળ તમને જોવા મળશે. કવિ કલાપીએ હમીરજી ગોહિલ વિશે દીર્ઘ કાવ્યની પણ રચના કરેલી છે. સોમનાથના જે આંગણું છે જેને આપણે પ્રાગણ કહીશું, તો પટાગણ અથવા તો પ્રાગણમાં ઘોડા પર બેઠેલા હમીરજી ગોહિલની વિશાળ કદની પ્રતિમા અને વેગડા ભીલની દેરીઓ સ્થિત છે. 1947 એટલે કે જ્યારે દેશ આઝાદ થઈ ગયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ સોમનાથની મુલાકાતે આવ્યા હતા, અને એ સમયે સોમનાથ આવું કંઈક દેખાતું હતું. તો તમે જોઈ શકો છો કે આવી હાલતની અંદર એ વખતે સોમનાથ હતું. તો એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ નક્કી કરી દે છે કે આ જે મંદિર છે એનું આપણે નવીકરણ કરાવીશું, એટલે કે જીર્ણોદ્ધાર કરાવીશું. તો સંકલ્પ કોણ લે છે? તો આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની શરૂઆત થઈ. સોમનાથ મંદિરના શિવલિંગની સ્થાપના, બીજી વસ્તુ કે શરૂઆત તો કરાવી દીધી હતી, અને એના પછી સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ પણ થઈ જાય છે, અને એના પછી જવાબદારી કનૈયાલાલ મુનશીને આપવામાં આવે છે. તો સોમનાથ મંદિરના
શિવલિંગની સ્થાપના ઈસવીસન 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે કરવામાં આવી અને સ્થપતિ એટલે કે ડિઝાઇનર કોણ હતા, આર્કિટેક્ટ કોણ હતા? તો પ્રભાશંકર સોમપુરા હતા. આ આપણે યાદ રાખીશું. કોણ હતા? પ્રભાશંકર સોમપુરા. આપણે કંઈક જોઈ ગયા કે નહીં? આગળ આપણે એક લેક્ચર લીધો હતો શિલ્પ અને સ્થાપત્ય. તો શિલ્પ સ્થાપત્યના આઈ થિંક પાર્ટ નંબર 2 ની અંદર છેલ્લે આપણે પ્રભાશંકર સોમપુરા વિશે પણ વાત કરી હતી. તમે લેક્ચર જોઈ લીધો હશે. તો એ કોણ હતા? સ્થપતિ હતા, ડિઝાઇનર હતા, આર્કિટેક્ટ હતા. અત્યારનું જે તમે સોમનાથ મંદિર જોવો છો એમના સ્થપતિ કોણ હતા? પ્રભાશંકર સોમપુરા હતા. ક્લિયર? ચલો વધીએ આગળ. અત્યારનું જે સોમનાથ મંદિર છે એ કઈ શૈલીની અંદર બનાવવામાં આવ્યું છે? તો નાગર શૈલીની અંદર બનાવવામાં આવ્યું છે. અને અત્યારનું જે સોમનાથ મંદિર છે એનું નામ શું છે? તો આ યાદ રાખજો, કૈલાસ મહામેરુ પ્રાસાદ. શું છે? કૈલાસ મહામેરુ પ્રાસાદ. સાહેબ, સોમનાથ મંદિર કે કૈલાસ મહામેરુ પ્રાસાદ બંનેના? સોમનાથ મંદિર એ ફેમસ નામ છે, સ્ટ્રક્ચરી, ગ્લોબરી. પરંતુ એ જે મંદિર છે અત્યારે હાલ તમે જે મંદિર જોઈ રહ્યા છો એનું નામ શું છે? તો કૈલાસ મહામેરુ પ્રાસાદ છે. જે રીતના દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાનનું મંદિર છે, જે દ્વારકાધીશ મંદિર કહીએ છીએ, તો આપણે દ્વારકાનું મંદિર કહીએ છીએ, પરંતુ એ દ્વારકા મંદિરનું એકચ્યુઅલી નામ શું છે? તો જગત મંદિર છે. શું છે? જગત મંદિર. તો આ ક્વેશ્ચનો તમારા એક્ઝામની અંદર બની શકે, આ યાદ રાખવાનું છે. ઓકે. જામનગરના દિગ્વિજયસિંહના ધર્મપત્ની ગુલાબ કુંવરબાએ મંદિરના મુખ્ય દરવાજાનું નિર્માણ કરાવ્યું પોતાના ખર્ચે, અને એટલા જ માટે જે મુખ્ય દરવાજો છે એનું નામ શું આપવામાં આવ્યું છે? તો દિગ્વિજય દ્વાર આપવામાં આવ્યું છે. તો આપણે એક્ઝામની અંદર પૂછાય કે સોમનાથ મંદિરનો જે મુખ્ય ગેટ છે, આ મુખ્ય ગેટનું નામ શું છે? તો દિગ્વિજય દ્વાર છે. કોને બનાવડાવ્યો હતો? તો દિગ્વિજયસિંહના ધર્મપત્ની ગુલાબ કુંવરબાએ બનાવડાવ્યો હતો. એના પછી આગળ વાત કરીએ કે મંદિરમાં આવેલા મંડપને નૃત્ય મંડપ કહેવામાં આવે છે. જે મુખ્ય મંડપ છે એને નૃત્ય મંડપ કહેવામાં આવે છે, જેનું ઉદ્ઘાટન 1 ડિસેમ્બર 1995 ના રોજ શંકર દયાલ શર્માએ કર્યું હતું. તો આ ખાસ યાદ રાખજો કે આ ગર્ભગૃહ છે. આ ગર્ભગૃહ પછી આ જે મુખ્ય તમને દેખાય છે ને, આને કહેવામાં આવે મુખ્ય મંડપ. તો એ મુખ્ય મંડપનું નામ શું છે? નૃત્ય મંડપ છે, જેનું ઉદ્ઘાટન 1 ડિસેમ્બર 1995 ના રોજ કોને કર્યું હતું? તો શંકર દયાલ શર્માએ કર્યું હતું. જમીનથી મંદિરના શિખર સુધીની ઊંચાઈ, જમીનથી લઈને મંદિરનું જે શિખર છે ત્યાં સુધીની ઊંચાઈ કેટલી છે? 155 ફૂટ છે. અને મંદિરના શિખર પર 10 ટનનો તમને કળશ જોવા મળશે. અહીંયા દેખાય છે આ જે કળશ છે ને કેટલા ટનનો છે? 10 ટનનો તમને કળશ જોવા મળશે. ઈસવીસન 2001 તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા સોમનાથ મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રારંભ કરાવ્યો અને ગુજરાત સરકાર દ્વારા અહીં વર્ષ 2007માં હરિહર વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીજી એક ખાસિયત કહું કે આ જે સોમનાથ મંદિર છે, આ સોમનાથ મંદિરની બાજુમાં એક તીર મારેલું છે દરિયા તરફ, અને એવું કહેવાય છે કે દરિયાની અંદર એ જે તીર માર્યું છે એ દિશામાં કોઈ પણ ભૂમિભાગ નથી. હવે એ તીર ક્યાં માર્યું છે? અરબ સાગરની અંદર માર્યું છે. હવે તમે જુઓ કે આપણું જે સ્ટ્રક્ચર છે એવું પણ હું તમને કહી દઉં કે આપણું ગુજરાત છે, તો આ ગુજરાતમાં આ રીતનો જે ભાગ છે, ક્લિયર? તો આપણું સોમનાથ મંદિર છે અહીંયા આવેલું છે. ક્યાં આવેલું છે? અહીંયા. અને અહીંયા પછી આપણો આ રીતના ભારત છે. તો અહીંયાથી આ દિશાની અંદર આ તીર મારેલું છે, તો આ દિશાની અંદર કોઈ પણ ભૂમિભાગ નથી, એ એવું કહેવા માંગે છે. તો અહીંયા એવું તીર પણ તમને જોવા મળશે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.